મેંદેડા નગરમાં શ્રીરામ સોસાયટી અમારી આવેલી છે। અહીંયા 14 વર્ષથી અમારા રોડ ક્યારેય નવો બન્યો નથી। રોડમાં ખાડા છે, પાણી ભરાય છે, ચોમાસામાં હાલવાનો ગોઠણ સુધી પાણીમાં ચાલીને આવવું પડે છે। એટલા માટે અમે ઘણીવાર બધા રાજકીય પક્ષોને તાલુકા પંચાયતમાં, જિલ્લા પંચાયતમાં, ગ્રામ પંચાયતમાં બધે રજૂઆત કરી પણ કોઈ અમારું કામ કર્યું નથી। એટલા માટે અમે આજે આખી સોસાયટી એવો નિર્ણય કર્યો છે કે જ્યાં સુધી રોડ ન થાય ત્યાં સુધી અમારે મતદાન કરવાનું નથી। ગમે એ ચૂંટણી આવશે હવે અમારે મતદાન કરવું જ નથી। મેંદેડા નગરમાં શ્રીરામ સોસાયટી અમારી આવેલી છે। અહીંયા 14 વર્ષથી અમારા રોડ ક્યારેય નવો બન્યો નથી। રોડમાં ખાડા છે, પાણી ભરાય છે, ચોમાસામાં હાલવાનો ગોઠણ સુધી પાણીમાં ચાલીને આવવું પડે છે। એટલા માટે અમે ઘણીવાર બધા રાજકીય પક્ષોને તાલુકા પંચાયતમાં, જિલ્લા પંચાયતમાં, ગ્રામ પંચાયતમાં બધે રજૂઆત કરી પણ કોઈ અમારું કામ કર્યું નથી। એટલા માટે અમે આજે આખી સોસાયટી એવો નિર્ણય કર્યો છે કે જ્યાં સુધી રોડ ન થાય ત્યાં સુધી અમારે મતદાન કરવાનું નથી। ગમે એ ચૂંટણી આવશે હવે અમારે મતદાન કરવું જ નથી। મેંદેડા નગરમાં શ્રીરામ સોસાયટી અમારી આવેલી છે। અહીંયા 14 વર્ષથી અમારા રોડ ક્યારેય નવો બન્યો નથી। રોડમાં ખાડા છે, પાણી ભરાય છે, ચોમાસામાં હાલવાનો ગોઠણ સુધી પાણીમાં ચાલીને આવવું પડે છે। એટલા માટે અમે ઘણીવાર બધા રાજકીય પક્ષોને તાલુકા પંચાયતમાં, જિલ્લા પંચાયતમાં, ગ્રામ પંચાયતમાં બધે રજૂઆત કરી પણ કોઈ અમારું કામ કર્યું નથી। એટલા માટે અમે આજે આખી સોસાયટી એવો નિર્ણય કર્યો છે કે જ્યાં સુધી રોડ ન થાય ત્યાં સુધી અમારે મતદાન કરવાનું નથી। ગમે એ ચૂંટણી આવશે હવે અમારે મતદાન કરવું જ નથી। મેંદેડા નગરમાં શ્રીરામ સોસાયટી અમારી આવેલી છે। અહીંયા 14 વર્ષથી અમારા રોડ ક્યારેય નવો બન્યો નથી। રોડમાં ખાડા છે, પાણી ભરાય છે, ચોમાસામાં હાલવાનો ગોઠણ સુધી પાણીમાં ચાલીને આવવું પડે છે। એટલા માટે અમે ઘણીવાર બધા રાજકીય પક્ષોને તાલુકા પંચાયતમાં, જિલ્લા પંચાયતમાં, ગ્રામ પંચાયતમાં બધે રજૂઆત કરી પણ કોઈ અમારું કામ કર્યું નથી। એટલા માટે અમે આજે આખી સોસાયટી એવો નિર્ણય કર્યો છે કે જ્યાં સુધી રોડ ન થાય ત્યાં સુધી અમારે મતદાન કરવાનું નથી। ગમે એ ચૂંટણી આવશે હવે અમારે મતદાન કરવું જ નથી। મેંદેડા નગરમાં શ્રીરામ સોસાયટી અમારી આવેલી છે। અહીંયા 14 વર્ષથી અમારા રોડ ક્યારેય નવો બન્યો નથી। રોડમાં ખાડા છે, પાણી ભરાય છે, ચોમાસામાં હાલવાનો ગોઠણ સુધી પાણીમાં ચાલીને આવવું પડે છે। એટલા માટે અમે ઘણીવાર બધા રાજકીય પક્ષોને તાલુકા પંચાયતમાં, જિલ્લા પંચાયતમાં, ગ્રામ પંચાયતમાં બધે રજૂઆત કરી પણ કોઈ અમારું કામ કર્યું નથી। એટલા માટે અમે આજે આખી સોસાયટી એવો નિર્ણય કર્યો છે કે જ્યાં સુધી રોડ ન થાય ત્યાં સુધી અમારે મતદાન કરવાનું નથી। ગમે એ ચૂંટણી આવશે હવે અમારે મતદાન કરવું જ નથી। મેંદેડા નગરમાં શ્રીરામ સોસાયટી અમારી આવેલી છે। અહીંયા 14 વર્ષથી અમારા રોડ ક્યારેય નવો બન્યો નથી। રોડમાં ખાડા છે, પાણી ભરાય છે, ચોમાસામાં હાલવાનો ગોઠણ સુધી પાણીમાં ચાલીને આવવું પડે છે। એટલા માટે અમે ઘણીવાર બધા રાજકીય પક્ષો તાલુકા પંચાયતમાં, જિલ્લા પંચાયતમાં, ગ્રામ પંચાયતમાં બધે રજૂઆત કરી પણ કોઈ અમારું કામ કર્યું નથી। એટલા માટે અમે આજે આખી સોસાયટી એવો નિર્ણય કર્યો છે કે જ્યાં સુધી રોડ ન થાય ત્યાં સુધી અમારે મતદાન કરવાનું નથી। ગમે એ ચૂંટણી આવશે હવે અમારે મતદાન કરવું જ નથી। મેંદેડા નગરમાં શ્રીરામ સોસાયટી અમારી આવેલી છે। અહીંયા 14 વર્ષથી અમારા રોડ ક્યારેય નવો બન્યો નથી। રોડમાં ખાડા છે, પાણી ભરાય છે, ચોમાસામાં હાલવાનો ગોઠણ સુધી પાણીમાં ચાલીને આવવું પડે છે। એટલા માટે અમે ઘણીવાર બધા રાજકીય પક્ષોને તાલુકા પંચાયતમાં, જિલ્લા પંચાયતમાં, ગ્રામ પંચાયતમાં બધે રજૂઆત કરી પણ કોઈ અમારું કામ કર્યું નથી। એટલા માટે અમે આજે આખી સોસાયટી એવો નિર્ણય કર્યો છે કે જ્યાં સુધી રોડ ન થાય ત્યાં સુધી અમારે મતદાન કરવાનું નથી। ગમે એ ચૂંટણી આવશે હવે અમારે મતદાન કરવું જ નથી। મેંદેડા નગરમાં શ્રીરામ સોસાયટી અમારી આવેલી છે। અહીંયા 14 વર્ષથી અમારા રોડ ક્યારેય નવો બન્યો નથી। રોડમાં ખાડા છે, પાણી ભરાય છે, ચોમાસામાં હાલવાનો ગોઠણ સુધી પાણીમાં ચાલીને આવવું પડે છે। એટલા માટે અમે ઘણીવાર બધા રાજકીય પક્ષોને તાલુકા પંચાયતમાં, જિલ્લા પંચાયતમાં, ગ્રામ પંચાયતમાં બધે રજૂઆત કરી પણ કોઈ અમારું કામ કર્યું નથી। એટલા માટે અમે આજે આખી સોસાયટી એવો નિર્ણય કર્યો છે